13મો પ્રશ્ન વિષય વાક્ય. પૃષ્ઠ 37. ભાઈ જેને જવાનું હોય ચાલ્યા જાય, બિરાજવાનું હોય બિરાજે, પણ મૌન રાખીને જાય અને મૌન રાખીને પધારીને બિરાજે તો ચર્ચા બહુ સરખી રીતે થઈ શકે. થઈ જાઓ અથવા સીટસ્થ થઈ જાઓ. एक पक्ष को मध्यांतर होने की तैयारी है, अभी हो नहीं रहा है. पक्ष और प्रतिपक्ष का निरूपण हो जाने के बाद मध्यांतर किया जाएगा और मैं समझू बहुत ज्यादा समय नहीं लगेगा इसमें. तो आप कृपया शांति से बैठें सब. ये तो पूछे और का हमारा हो जाए बात. ये आप लोग कभी लगाओ नहीं कभी इतना आपने सचमुच में यह चर्चा के सुचारू संचालन के लिए जो आपने महाप्रभु जी कृपा आपके आपके समझ में आज महाप्रभु जी कृपा प्रकट की गई. हाँ भाई जरा शांत थी जाओ. तेरहमा शीर्षक हेठळ आचार्य वचनाशय निर्धारण प्रकार. वचनो बधा संकलित છે. 13 ક ખ ગ કેટલા વચનો છે. એ વચનમાં આ વિષય વાક્યની બાબતમાં જે શંકા થઈ રહી છે શ્રી હગાઈજીએ શ્રી મહાપ્રભુજીના વચનો પ્રત્યે જે પોતાની નિષ્ઠા સુદૃઢ દાખવી છે તેના સંદર્ભમાં મહાપ્રભુજીના વચનથી વિપરીત જે કાંઈ પણ કહેવાતું હોય તે આપણને અંધંતમ નરક તરફ લઈ જનારો, આપણને સહજ આસુરી શ્રી ગુસાઈજીનું વચન છે. કહેતા ભૂલ થઈ ગઈ, પણ મને લાગે છે એ બાબતમાં પણ
શહેરાઈજીને કોઈ મતભેદ ના હોય કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના વચનના પ્રામાણ્યમાં કોઈ જાતનું તારતમ્ય હોય. પ્રશ્ન ही नहीं होता. તો મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીના વચનથી વિપરીત કાંઈ પણ વસ્તુ જે કઈ વસ્તુ હોય તે કહેનારો અથવા આચરનારો, એટલે પ્રમાદથી આચરાઈ ગયું હોય કે વિવશતયા કંઈક આચરાઈ ગયું હોય એની ચર્ચાઓ નથી કરતો, પણ જ્ઞાનપૂર્વક ઈચ્છાપૂર્વક જે આચરે છે, જાણીને પણ કે સિદ્ધાંત આ છે છતાં આમ જ કરવું છે, દાખલા તરીકે એમાં રૂઢી હેતુ હોય કે આ હેતુ હોય કે કોઈ પણ હેતુ હોય, તે સહજ આસુરી જીવ છે, પુષ્ટિ જીવ નથી. આમાં તો મને નથી લાગતું કે કોઈ જાતનો શંકાનો અવકાશ હોય. એ તો શ્રી રાજીના વચનોથી સ્પષ્ટ છે. હવે જે શંકાનો વિષય અહીંયા રહી ગયો તે એ કે આચાર્ય ચરણના વચનોનું આશય નિર્ધારણ કેવી રીતે કરવો, તે નિર્ધારણ કેવી રીતે કરવો, તે નિર્ધારણ કેવલ આચાર્ય ચરણના વચનના ભાષણ પ્રવચન કરીને નિર્ધારણ કરવો એમ નહીં, પણ આચાર્ય ચરણનો જે દેખાડેલ માર્ગ છે એ માર્ગમાં પોતાની નિષ્ઠા દાખવીને, અને એ નિષ્ઠા પોતાના બોધથી નહીં પણ તાદૃક ગુરુદિતે, કે આચાર્ય ચરણમાં તાદૃક ગુરુદિતેમાં કાંઈક મતભેદ હોઈ શકે છે, જે કાંઈ હોય એમને વિવક્ષિત અર્થ એ જણાવશે. મને મારી ભાંગી તૂટી સમજ મુજબ જે કઈ સમજ આવ્યું તે અનુવાદમાં રજૂ કર્યું છે. માર્ગના ગુરુ દ્વારા એવો મેં અર્થ કર્યો છે. માન્ય તો સંભવ છે, પણ એ જે કઈ હોય તાદૃક ગુરુદિત વચન, અને ગુરુદિત વાક્યો પોતાની રીતે નહીં પણ વચન અનુવાદથી, અને અનુવાદ પણ પોતાની રીતે નહીં મૂલક ક્રમાગતથી, એ બાબતમાં શ્રી હરિરાયજીના બંને જ હવે હરિરાયજી આપણી પાસે છે. આમાં ખાલી એક સંશોધન એ છે કે આ વચન 8મું છપાઈ ગયું છે. કદાચ કોણ મને હમણાં કહેતો હતો કે 9મું છે. 9મો છે, એટલે બધા સંશોધન કરી લે આમાં, અને આ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે, તેથી મારું ચીરહરણ નહીં કરતા ભાઈ સાહેબ. અમે શુદ્ધ કંઈક ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક થઈ ગઈ છે. તે વચન કે મૂલક ક્રમથી જે રીતે વચનોનો અર્થ કરવામાં આવ્યો તે રીતે વચનનો અર્થ સ્વીકારવો જોઈએ. જે હરિરાયજીએ કાલે નિરૂપણ કર્યું કે એમાં દ્રઢ આચાર્ય સંશય હોવો જોઈએ, અને એ તો સૌથી પહેલા આવવો જોઈતો હતો, એ તો ખરી જ વાત છે. તો ઘણી વખતે મને એમની વાતમાં જરાય મતભેદ નથી, કેમ કે આપણે ત્યાં તો ઠાકોરજીને જગાડીએ તે વખતે મહાપ્રભુજીના આશ્રયના નહીં તો આચાર્ય ચરણના અનુસંધાનના પદો ગવાય છે, અને પહોળાવ્યા પછી પણ આપણે આચાર્ય ચરણના આશ્રયના પદો ગાઈએ છીએ. આદ્યંત બંને ઠેકાણે હોવા જોઈએ, અને ત્યાં મેં મારી રીતે મંગલાચરણ કરી દીધો, અને ભાંગી તૂટી ભાષામાં મારી, એટલે ત્યાં દ્રઢાશ્રયનો કઈ નિરૂપણનો બહુ મને આવશ્યકતા ન લાગી, મંગલાચરણ કરેલો હતો. તેથી આ તો વિચાર્ય વિષય હતો, તેથી વિચાર્ય વિષયમાં આશ્રય ઉપર મારો કઈ બહુ ભાર એટલા માટે નથી કે એમાં બાબતમાં વિચાર કરવાનું કશું હોય જ નહીં. આચાર્ય ચરણનો આશ્રય તો હોવું જ જોઈએ. એ તો આપણે મૂળ વચનથી જ કહી ગયા છે કે તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાદ અન્યથા રૂપયંતી ભ્રાંતા એતે નિસર્ગાત રૂપતયા કેવલાંતમ હોગા. એટલે આશ્રયની બાબતમાં તો કોઈ ચર્ચાનો સ્કોપ જ નથી, એટલે એને ક્યાંય પણ મૂકો. મન તો લાગે છે સર્વત્ર આ જ ઘોષણા કરતા રહીએ તો ઘણો બધો રોગ નિવૃત્ત થઈ જાય પુષ્ટિ માર્ગનો. તો અંતે એટલા માટે લીધો કેમ કે વિચાર્ય વિષય કરતા વિચાર્ય વિષયના પ્રામાણ્યનું આ આખો શૈલીનો વિષય હતો. તો એ બાબતમાં મૂલક ક્રમાગત સુધી હું વિષય વાક્યનો સ્કોપ માનીને ચાલ્યો. દ્રઢાશ્રયમાં તો કોઈ વિષય વાક્યનો પ્રશ્ન જ નથી. એ તો કોઈ પણ વલ્લભ વંશજ હોય
ને આચાર્યચરણનો દ્રઢાશ્રય તો હોવો જ જોઈએ, નહીં તો વલ્લભ વંશ છે કે નહીં એ ડાઉટફુલ થઈ જાય કેસ. એમજ કોઈ પણ વલ્લભ વૈષ્ણવ હોય તેને પણ આચાર્યચરણનું દ્રઢાશ્રય હોવું જ જોઈએ. જો આચાર્યચરણનું દ્રઢાશ્રય જેને નથી એ તો વલ્લભ વૈષ્ણવ થઈ શકતો જ નથી. અંધંતમાં જનારો આસુરી જીવ છે. એટલે એમાં વિચારી વિષય ન હોવાથી તેનો કઈ બહુ વિષય ત્યાં નથી. વિષય વાક્યતા આ વચનોમાં ત્યાં નથી. વિષય વાક્યતા મૂલ ક્રમાગત. એટલે શ્રી મહાપ્રભુજીથી માંડીને આપણે જે ક્રમ ઉપર આવ્યા ત્યાં સુધીના ક્રમની એક કડી પહેલા લઈને આપણે જોઈ લેવું જોઈએ કે ત્યાં ક્રમ સુધી જે વચનોનો જે રીતે અર્થ કરવામાં આવ્યો હોય તે રીતે આપણને અર્થ લેવો જોઈએ. બાકી મન ફાવે તેમ પોતાની બુદ્ધિથી અર્થ ન કરવો જોઈએ કે કરવો જોઈએ. એક શંકા એ છે. અને આ બાબત જો કોઈક અન્યથા અર્થ કરે તો બીજા વચનમાં શ્રી હરિરાયજી એમ કહે છે કે આ કસોટી કેવલ બાલક બધા પુરુષોત્તમ છે, બ્રહ્મ છે, તેથી બાલક ઉપર લાગુ ન થાય અને વૈષ્ણવ ઉપર જ લાગુ થાય એવું નહીં. શ્રી હરિરાયજી ચોખ્ખો ખુલાસો કરે છે. મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. તો મહત્કુલ પ્રસૂત થી હું એવો અર્થ સમજુ છું કે આચાર્ય ચરણ કુલ પ્રસૂત. બીજો કોઈ મહત્કુલ અહીંયા કદાચ વિવક્ષિત નહીં હોય. મહત્કુલ તો ઘણા બધા હોઈ શકે છે, પણ અહીંયા વિવક્ષિત નહીં હોય એવી મારી સમજ છે. તેથી આચાર્ય ચરણની વાણીથી વિપરીત વર્તમાન કોઈ પણ ગોસ્વામી બાલક કાંઈ પણ અર્થ કરતો હોય તો એનો દુસ્સંગ છે કે નહીં એ મને શંકા થઈ રહી છે. એમાં આપનો પક્ષ જો કે કહેવા પણ હોવું ન જોઈએ, છતાં પણ ખાલી પક્ષ ગ્રહણની વિધિ માટે આપું છે. કુછ કહેને કા નહીં है. આપણે વલ્લભ સંપ્રદાયને દિવાળો મને લાગે છે અહીંયા આપણે अगर मैं मरकंड की बात को